નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। દોસ્તો, આજે જાણીએ ભાગ્યશાળી પુરુષોની 7 નિશાનીઓ। દરેક વ્યક્તિની શારીરિક રચના અલગ અલગ હોય છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યની શારીરિક રચના અને તેના શરીર પર હાજર કેટલાક નિશાનોના આધારે કોઈ પણ સ્ત્રી કે પુરુષનું જીવન અને ભાગ્ય નક્કી કરી શકાય છે। શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં કેટલાક દુર્લભ સહકાર વિશે પણ કહી શકે છે। આજે અમે તમને તે નિશાનીઓ અને શરીરના અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં સંપત્તિ સાથે હોય છે। તે તમારા નસીબમાં ધન લખાયેલું છે કે નહીં તેનાથી સંબંધિત હોય છે। આજના ભૌતિકવાદી વિશ્વમાં પૈસાની ખૂબ જ જરૂર છે। દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, પછી તે ગરીબ હોય કે અમીર। પૈસા વિના ન તો ધર્મનું પાલન થઈ શકે છે અને પૈસા વિના આપણે ભૂખ્યા વ્યક્તિની ભૂખ નથી સંતોષી શકતા। સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવેલા આ નિશાનો અને શરીરની રચનાના નક્કી કરી શકાય છે કે કયો માણસ ઘણો ભાગ્યશાળી છે અને તેના જીવનમાં કેટલા ધનવાન બનશે। લોકો પોતાના માટે તેમજ તેમના પરિવાર અને જીવનસાથી માટે ખૂબ જ નસીબદાર હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર ખુશખુશાલ જીવન જીવે છે। તો ચાલો જાણીએ પુરુષો માટે લકી વસ્તુઓ વિશે। શરીરના અંગોની રચના કેવી હોય છે અને તેના પર શું નિશાન હોય છે। તેમના શરીર જે તેમના ભાગ્યશાળી હોવાના સંકેતો આપે છે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો આ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી માતા જરૂર લખી દેજો। નંબર 1, સદગુણી બાળકનો જન્મ। જે વ્યક્તિના ઘરમાં સદગુણી સંબંધ બાળકનો જન્મ થાય છે તે કોઈ પણ ભાગ્યશાળી માણસથી ઓછો નથી હોતો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જેના ઘરમાં સંસ્કારી અને શિક્ષિત બાળક હોય છે અને જ્યારે બાળક પોતાના માતા પિતાનું સન્માન કરે છે ત્યારે તેની વૃદ્ધાવસ્થા આરામદાયક બની જાય છે। આવી વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભોગવી લે છે અને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળી જાય છે। તેથી કહેવાય છે કે પુત્ર લાયક હોય તો ધનનો સંચય થાય છે અને પુત્ર અયોગ્ય હોય તો ધનનો નાશ થાય છે। વિનાશ એટલે ધનનો નાશ, એટલે કે જો પુત્ર લાયક પુત્ર હોય તો ઘરમાં ધન સંચય હોય કરવાની જરૂર નથી। તે પોતે ધન કમાય અને ધનવાન બને છે। પરંતુ પુત્ર ખરાબ પુત્ર હોય તો સંચિત ધનનો પણ નાશ થઈ જાય છે। નંબર 2, સુંદર પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ નસીબદાર સંકેત છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ પણ સ્ત્રીને સુકન્યા તેના પરિવારની ગરિમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે। જે પણ પુરુષ સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તે ભલે ટૂંક જીવન જીવે, પરંતુ તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ, સુખ અને શાંતિ રહેલી હોય છે। આજકાલ સારા આ કળયુગના યુગમાં જીવનસાથી મેળવવાનો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે। જો કોઈ પુરુષને સારી પત્ની મળે તો તે કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નથી હોતો। નંબર 3, જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી હોય છે તે ખૂબ જ ધનવાન હોય છે અને જે માણસની હથેળીની મધ્યમમાં છછુંદર હોય તે ભાગ્યશાળી હોય છે। આવા વ્યક્તિ વિશે કહેવાયું છે કે તેને વાહનની સુવિધા મળે છે અને સમાજમાં ઘણું માન સન્માન પણ મળી જાય છે। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પહોળી અને લાંબી હોય છે તે ભાગ્યશાળી પુરુષ હોય છે। તેઓ ખૂબ જ નાની ઉંમરે તેમની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરી લે છે। જો કોઈ પુરુષના પગની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં મોટી હોય તો તેનો સારો જીવનસાથી મળી જાય છે। નંબર 4, જે પુરુષોની છાતી પર ઘણા બધા વાળ હોય છે તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। પુષ્કળ સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે। આવી વ્યક્તિ સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને તે પોતાનું જીવન પોતાના માટે જીવી લે છે। જે વ્યક્તિના ચરણોમાં કમળના રથ જેવા ચિહ્નો હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે। આ સાથે જ જે પુરુષોના હાથમાં 6 આંગળીઓ હોય છે તેઓ સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે તેઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરી લે છે અને તેમને તેમના જીવનમાં સફળતા મળે છે। પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો તેને કરવો પડતો નથી। જો કોઈ માણસના પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પગ હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેને જીવનમાં આરામ અને વૈભવ પ્રાપ્ત થાય છે। આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવી લે છે। નંબર 5, જો કોઈ માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય
તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે. જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને મજબૂત હોય છે તેઓને હંમેશા ભાગ્યના આશીર્વાદ મળે છે. તેવી જ રીતે જે પુરુષોના ખભા ખૂબ પહોળા હોય અને મજબૂત હોય છે તેઓ શાંતિથી જીવન જીવવાનું પસંદ કરે છે અને આવા લોકો તેમની મહેનત પર વિશ્વાસ રાખે છે. નંબર 6, ટૂંકી ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી ગરદનવાળા લોકો જેમની ગરદન બહુ જ લાંબી નથી તેઓ તેમના જીવનસાથીથી ખૂબ જ ખુશ છે. તેઓ ઘણા પૈસા કમાય છે અને તેમના જીવનમાં ઘણી આ પણ તમારાથી ભૂલ થઈ હોવાના સંકેતો માનવો જોઈએ, જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અને તમારા કામોમાં અવરોધ આવી રહ્યા છે અને પ્રાપ્ત કરે છે. આ સાથે જે પુરુષોના હથેળીનો તળિયો એટલે કે હથેળીના બીજા ભાગ ઉપર એની તરફ ઊંચો હોય છે, આવા લોકો ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે અને કોઈની મદદ કરવામાં શરમાતા નથી. આવા લોકો સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવે છે. નંબર 7, જે પુરુષોનો અંગૂઠો તેમના પગના અન્ય તમામ અંગૂઠા કરતાં મોટો હોય છે, આવા લોકોને તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી અને આવા લોકો તેમના જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આવા લોકો પર હંમેશા દેવી દેવતાઓની કૃપા રહે છે અને તેમના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ જ કમી રહેતી નથી અને તેઓ પોતાનું જીવન ખૂબ જ આરામથી જીવી લે છે. નંબર 8, એવા લોકો કે જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ કે બાણના નિશાન હોય છે તેમને તેમના જીવનમાં ચોકસાઈ બીજા પર શાસન કરવાનો અધિકાર મળે છે. આવા લોકોને જમીન અને મકાન બાંધકામ પર શાસન કરવાનો અધિકાર પણ મળે છે. તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ઘર પર હંમેશા આશીર્વાદ રહે છે. જે પુરુષોના હાથ પર ત્રિકોણનું નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. આવા લોકોને દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ હોય છે, જેના કારણે દરેક વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થઈ જાય છે. આ લોકો પોતાના કુળનું ગૌરવ વધારે છે. આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ પણ લખાયેલો હોય છે. જે વ્યક્તિના પગમાં તલ હોય છે તે ખૂબ જ સુંદર હોય છે, નસીબદાર અને રાજાની જેમ પોતાનું જીવન જીવે છે. આવા લોકોને તમામ વૈભવી વસ્તુઓ મળે છે. નંબર 10, જે પુરુષોનું માથું ગોળ અને કપાળ પહોળું હોય તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ આપવા માટેનો પ્રયાસ કરી રહેતા હોય છે. જે પુરુષોની આંખો વાદળી કમળ જેવી સુંદર હોય છે અને જેમના હાથ ઘૂંટણ સુધી લાંબા હોય છે તેઓ જીવનભર સુખ ભોગવી લે છે. આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ જે પણ કાર્યમાં હાથ અજમાવે છે તેમાં સફળતા જ મેળવી લે છે. નંબર 11, જે પુરુષોની છાતી પહોળી અને મજબૂત હોય છે, ઊંડી નાભી અને નરમ અને ગુલાબી પગ હોય છે, તેઓ પ્રેમની બાબતમાં ખૂબ જ નસીબદાર હોય છે. એવું માનવામાં આવે છે કે તેઓને તેમની પત્ની પાસેથી દરેક પ્રકારની ખુશીઓ મળે છે અને તેમના જીવનસાથી તેમના સંબંધો હંમેશા મધુર રહે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ ખુશીથી પસાર થાય છે. તેમના જીવનમાં રોમાન્સનું એક વિશેષ સ્થાન હોય છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવે છે, સુખ અને સંતુષ્ટિ સાથે પણ જીવી લે છે. નંબર 12, સ્વસ્થ શરીર અને મન હોવું એ સારા સ્વાસ્થ્યની સૌથી મોટી નિશાની હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભાગ્યશાળી બનવાનું પહેલું લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહે, કારણ કે જીવનનું અનંત સુખ સ્વસ્થમાં જ રહેલું હોય છે. શરીર જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તે પણ નહીં, તે પૈસા કમાવા માટે સક્ષમ નથી અને તે તેની સંપત્તિ અને સમૃદ્ધિનો આનંદ પણ માણી શકતું નથી. નંબર 13, કાયમી આવક એ ભાગ્યશાળી હોવાની મોટી નિશાની માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રોતમાંથી અચાનક તમારી પાસે ઘણા પૈસા આવે છે અને તેના કારણે તમારી પાસે કાયમી આવક રહે છે તો તે એક સારો સંકેત છે. તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે, કારણ કે જે લોકોના પૈસા મળે છે પરંતુ તે ટકી નથી શકતા, તેઓએ સ્વીકારવું જોઈએ કે તેઓ ખરેખર ભાગ્યશાળી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તેઓએ કોઈ ખોટું કામ કર્યું છે જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડે છે, જેના કારણે દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ ગયા છે. જો તમારે વારંવાર તમારી નોકરી બદલવી પડે છે તો આ પણ તમારાથી ભૂલ થઈ હોવાનો સંકેત માનવો જોઈએ, જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અને તમારા કામમાં
અવરોધો આવી રહ્યા છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. અને તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.